ડીઝલ ભરાવી પછી એને ભૂકો ઢાંકવાની પ્રોસેસ ચાલુ થઈ. ઓહો ભાઈ આ જોતા, ઓહો આ જોતા ધૂળની ડમરી ઉડે. હાલો રેડિએટરનું કામ પતી ગયું હે. હવે ગાડી રિવર્સ લાગે છે, જો અહીંયા આપણે રાખવાની છે. હજી આમ આદરતા ક્યાંય હમાતો જ નથી. બીજી ગાડી આપણે જઈએ. જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરાને સ્વાગત છે તમારું આપણે છોટું સા વ્લોગમાં. ને છે ને આજ તમને એમ લાગતું હશે સવારમાંથી વહેલા આપણે ભાઈ કેમણા જાય છે, જો આપણે ખંભારી નોકરી મૂકી દીધી છે બરાબર. અને આજે છે ને તમને વ્લોગિંગ બહુ જોવા ગમે ને, ટ્રીપ વિડીયો જોવા ને, આજે જો તમે ભેગા રહેજો તમને ટ્રીપ વિડીયો દેખાડું. અને જો સવારમાંથી આપણે નામ પ્યારી यार आनी कंडीशन पे मत जाया करो क्योंकि इसकी कंडीशन तो ऐसे ही ख़राब रहती है और यहाँ पे चकली का आवाज़ बहुत आता है. तो हम भी जाते हैं हमारी વાડીએ તો આજ બીજું કંઈ કામ નહોતું. કામ તો ખાલી જ હતું કે આપણે જે એક નાલી ગાડીની લાઈનનો કટકો નાખ્યો હતો ને, તૂટી ગઈ હતી, એટલે એમાં પાછું પાણી પૂરવા નહોતું, એમાં છીંડી રહી કે નથી રહી. તો એ જોવા માટે આપણે છે ને ખાલી વાડીએ જવાનું છે. બાકી મસ્ત મજાની રામપિયારી આપણે અહીંયા ઊભી રહી ગઈ છે. અને હવે આપણે છે ને જાય વાડીએ. લેટ્સ ગો માય સાફ. ભાઈ આપણે છે ને ફાઇનલી આપણે ક્યાં પહોંચી ગયા છે ખબર? આપણે જ્યાં ઓલી લાઈન કે નાખી હતી ને ત્યાં પહોંચી ગયા હે. ચાલી અહીંયા છે ને આપણે લાઈન નાખી હતી, જીરીક પાણી નીકળ્યું છે, જીરીક છીંડી જેવું થયું છે. જો તમને ભીનું દેખાતું હોય, થોડુંક ભીનું દેખાતું હોય, પણ આટલું તો ગધડીનું હાલતું હોય, વાંધો નથી. આ જો નવો પાઇપ આવ્યો, આમ બે બાજુ પેક કરી દે ને પાછું ત્યાંથી ખેંચી લેવાનું. અવડો કટકોમાં ફાટી ગયો તો આખો. કંઈ વાંધો નહીં. હવે છે ને આપણે સીધા આપણી વાડીએ જવા દે. અહીંયા તો કંઈ એવું હોય ને. હવે આને નાલીને ખાલી બુરવાની બાકી છે બરાબર. અને આજે છે ને રામપિયારીને બિચારીને જીરીક ધોવરાવી છે, નવરાવી છે સરખું સાબુ પાણી દઈ. અને આજે રામપિયારીને નવરાવી લેવું ને. હવે આપણે છે ને ફટાફટ આપણી જવા દે વાડીએ. હાલો ભાઈ, રોયલભાઈ રાજાભાઈની સ્ટાઇલમાં આપણે છે ને પાવડો લઈ લીધો છે ને. હવે આપણે કંઈ નથી કરવાનું, ધીંગાણું કરવાનું હોય ને. આના આમ ધીંગાણું કરવાનું હોય. આના આમ આ હે ને બુરી નાખવાની છે. ધીરે ધીરે બધી થોડો ખાચો રહેવા દેવાનો છે ને. એની પાસે જો બધી જેડું પાસી દેવાની છે, એટલે ભેહું ના પગ ના આવે. તો હાલો ભાઈ હવે છે ને લેટ્સ ગો સ્ટાર્ટ. હવે આને બુરવું ચાલુ કરી દઈએ. ઘણી બધી તપસ્યા પછી છે ને આપણે મસ્ત મજાની આપણે જેડું નાખી દીધી છે આવી રીતે વ્યવસ્થિત. એટલે આ છે ને કોઈ ઢોરિયાક આવે ને તો સીધા પડે નહીં એમ. અને ફૂલ થાકી રહ્યા ને જોતા ગરમીથી આખો શર્ટ નાહી રહ્યા. ને હવે આપણે જવાનું હોય વાડીએ ને. આજે મસ્ત મજાનું પાણી પીવું, થોડોક ચા પીવું. હાલો છે ને ફટાફટ જવા દે આપણે આપણી વાડી. તો મિત્રો રામ રામ ને સીતારામ. આપણે વાંચી છે ને બધું કરીને આવ્યા ને. તાતા ક્યાં આવ્યા ને તાતા જો અહીંયા બધું આ રેડી હતું આપણા માટે. હવે સ્પેશિયલ તૈયાર જ હતું. લગ્ન બગનું કરાવેલું હતું. 2 ડીઝલના ડ્રમ હતા. અને આપણી જૂની રામપિયારીની ઉપર છે ને બધું રાખેલ હતું. એટલે આપણે ખબર જ પડી ગઈ કે આપણે કોબેટરીને છે ને નાસ્તા પાણી થઈ રહ્યું. એટલે આપણે કોબેટરી હાટનું નાસ્તા પાણી ભરવા જવાનું છે. અને મસ્ત મજાની જો આપણી રામપિયારી હતી તૈયાર થઈ ગઈ હતી. પાણીની બોટલ તો ક્યાં ગઈ હોય રામ જાણે, નીકળી ગયા. હાલો તો હવે છે ને મિત્રો આપણે ફટાફટ જવા દઈએ બરોબર. પહેલાં આપણે છે ને કોબેટડીનું નાસ્તા પાણીનું ભરતા આવી. પછી આપણે આજ જવાનું હોય ખબર લોંગ ટ્રીપમાં. તમને પહેલાં જ વાત કરી હતી ને, તો તમે વિડીયોમાં છેટું દઈ રહેજો. ડીઝલ ભરાવાનું હોય ને આપણે ચાલુ થઈ ગયું હોય. તે દિન વારી જો આવી રીતે 2 કેરબામાં ડીઝલ ભરાવાનું હોય. ફૂલ 2 કેરબા કરી નાખવાના હોય. ડીઝલ ભરાવીને પછી એને ભૂકો ઢાંકવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. તમને ખબર જ છે ભૂકો ઢાંકવા માટે લાકડાનું હોય ને સાઈડમાં રાખીને દોરી બાંધવાની. હાલો ફટાફટ એ કામ પૂરું કરી. હાલો ભાઈ હવે ને રામપિયારી ધોવાનો વારો આવ્યો હોય ને, તમને દેખાડી જ ન. હાલો વાળ કપાવી આવ્યો ને, ત્યાં કન્ટેન્ટ મિસ થઈ જાય. કેટલા ભૂલી જાય જો તમે એનો વાળ કપાવી આવ્યો. રામપિયારી જો અહીંયા ખારા પાણીથી ધોવાનું હાલે છે. ऐसा मत करो मेरी जान. ગારો બહુ ચોટે. અહીં ધૂળ છે ને બીજી રીતની ચોટે. એવા ખૂણા ખાતે ધૂળ જ ચોઈતી હોય. હાથે જતા ભૈરી હાથી ધૂળવાળી લાલ ધૂળ હાથી.
The next day. બીજો દિવસ ઉગી ગયો અને બીજા દિવસના જય શ્રી રામજી બજરંગબલી ડાયરાને ને ભાઈ મસ્ત મજાના તૈયાર થઈને હવે તમને કીધું હતું ને કે કાલે સસમાઈને આપણે જવાનું છે લોંગ ટ્રીપમાં. તમને ટ્રીપ વિડીયો જોવા ગમે ને એટલે તમારા માટે આપણે ભાઈ છે ને ટ્રીપમાં જઈએ ને ટ્રીપે પાછી એવી રહેવાની છે જોવા આગળ વિડીયોમાં તમને ખબર પડીએ. તો આવડો બધો ઠેલો પેકિંગ થઈ ગયો એટલે તમને બધાને ખબર જ હશે કે આ પ્લાનિંગ છે એ બહુ ઝાઝા દિવસનું છે. 8-10 દિવસ સુધીનું આપણે ટ્રીપનું પ્લાનિંગ છે. અને સવારમાં આપણે માતાજી નારિયેળ વધારીએ હતા અને જબરો ઠેલો ભરાઈ ગયો છે અને આપણે શૂઝ બૂઝ પહેરીએ ને હવે આપણે ફટાફટ નીકળી જોતા ગરમીથી નાહી રહ્યો હું અટાણું સુધી. મસ્ત મજાના બૂટ પહેરીએ અને આપણે જવાનું છે. તમે વિડીયોમાં રહો ને તો તમને ખબર પડી આપણે ક્યાંની ટ્રીપ છે. બાકી અવડો ઠેલો જોઈને તમને લાગતું થશે 8-10 દિવસની 10 દિવસની આપણી ટ્રીપ છે. તો તમે છેટ સુધી વિડીયોને જોજો. આપણે છે ને બધો સામાન લઈ લીધો હતો અને સોનાઈડી હોટલે આવી ગયા હતા, જો શિવશક્તિ હોટલે. અને આપણી બસ આવી ગઈ છે અને આ બસમાં જવાનું છે આપણે જામનગર. જોતા ઘણા બધા ઠેલા અને હોપારીને બધું ભેગું છે કેમ કે આપણે જવાનું મોટી ટ્રીપમાં છે ને એટલે આપણે હોપારી ખાતા નથી પણ તોય ભેગી છે. હાલો બસ આવી ગઈ છે ને હવે વાત જોવાની થતી નથી. જામનગર પહોંચી ગયા હતા ને જામનગર છે ને શિવશક્તિનો બહુ મોટો સ્ટોપ આવ્યો છે. હવે સીધી જાય રાજકોટ. ઉઠી ગયા હતા ને રાજકોટમાં જો તમને સીન દેખાડું તો જોતા ભાઈ વ્યૂ આવે છે. અને અહીંયા તો ટ્રાફિક એવી રીતની છે, ગરમી એ બીજી રીતની પડે છે. હવે આપણે જવાનું છે હોસ્પિટલ ચોક. ત્યાંથી આપણે હાલો ભાઈ રાજકોટ છે ને પહોંચી ગયા હતા અને બધો સામાન લઈ અને હવે આપણે જવાનું છે મોરબી બાજુ. જે અહીંયા વેઇટિંગ માટે ઊભી ગયા હાઈ. અને ગરમી બીજી રીતની છે ને કંઈ લીધી નથી. ગરમી એટલે પછી હાવ છેડો છે લ્યો ને સટબટ બધું ભીનું થઈ ગયું. ભાઈ ફાઇનલી આપણે ડેસ્ટિનેશન એટલે કે આપણે ત્યાં પહોંચી ગયા અહીં. તો પહેલાં પહોંચ્યા હતા જો ચોટીલા. તમને અહીંથી ચોટીલાનો ડુંગર થોડો દેખાતો હોય બરાબર. અને આપણે જવાનું છે આમાં ભાઈ લોંગ ટ્રીપ છે ને આપણે આ ગાડીમાં લોંગ ટ્રીપ મારવાની છે. ટૂંકમાં ખટારાની જિંદગી કેવી હોય ને એના વિશેના આપણે બધા વ્લોગ બનાવવાના છે. તો ટૂંકમાં 10 દિવસ સુધી આપણી જે મોટી ટ્રીપ છે ને એ આના રિલેટેડ રહેવાની છે કે ટૂંકમાં ખટારાવાળાની લાઈફસ્ટાઈલ કેવી હોય છે, એની જિંદગી કેવી હોય છે, રોડમાં કેવા અનુભવ થતા હોય એ આજે આપણે તમને દર્શાવવાના હોય. તો આખા વિડીયોમાં છે ને છેટ સુધી જોયા રાખજો. આપણે અહીંયા આવ્યા ને તો આપણે શોકિંગ ન્યૂઝ મળ્યા. જે આપણે આ ગાડી છે ને જ્યાં તમે મોરો ખુલેલો પડ્યો છે પણ બિચારીનું જે અહીં રેડિયેટર છે ને નીકળી ગયું છે. એટલે હવે એ રેડિયેટર નાખી નવું અને પછી આપણે નીકળવાનું હોય. એટલે પહેલી ટ્રીપમાં રેડિયેટર નીકળી ગયું. હાલો હવે છે ને આપણે સીધા જવા દઈએ વાં. ભાઈ ફાડી નાખીને એવો ખર્ચો થઈ ગયો જ્યારે આ હેન્સફ્રી લેવા પડ્યા કેમ કે આપણા જે ઓલા હેન્સફ્રી હતા ને તૂટી ગયા. હવે આપણે ઠેલો બેલો રાખી દીધો હતો ગાડીમાં. હવે આપણે છે ને હેન્સફ્રી પણ એમાં રાખીને હવે રેડિયેટર આવી જાય ને પછી રેડિયેટરનું કામ કરાવીને હવે આપણે નીકળવાનું હોય. મિત્રો આપણે છે ને વરસાદવાળું નજીક ભૂટકી રહ્યો ને એવું લાગે છે જોતા. ઓહ આ આદર અહીંયા થઈ ગયો હોય. ચોટીલા પી ગયા હતા ને અહીંયા આદરને થઈ ગયો હોય. જો ઢાંકવાનું ના લે બીજી ગાડીઓમાં લેલનમાં. અને અહીંયા તો જો મેં ગાડી છે તમને થોડું ઘણું સંભળાતું હોય તો હજી આપણે તો આમાં પહોંચીએ ને તો વાર લાગીએ. અને આપણે રસ્તામાં કદાચ વરસાદ નળીએ એ પાકું હોય. જોતા મિત્રો આ તુફાન ચાલુ થઈ ગયું અહીંયા બરોબર. ચોટીલા પાસેના સીન છે જો આ બધા. ઓહો જોતા પવન આવે. આછા છાંટા ચાલુ થયા. આમ તો જો કંઈ દેખાતું ત્યાંથી જોતા ભાઈ મહિનું દેવા વિચાર દાદા વાવાઝોડું આવશે. હું અહીંથી જ બિંદુ ઉદ્ગમ થાય. હા જોતા હતા ને ભાઈ આખું સ્કીન બીન બધું ખરાબ થઈ ગયું છે. આપણે એ દેખાડવા હતા તમને અહીંયા આવ્યા હાઈ. જોતા ભાઈ આ પવન આવે જોતા ઝાડવામાં તમને ખબર પડતી હવે. ઓહો ભાઈ આ જોતા. ઓહો આ જોતા દૂરની ડમરી ઉડે ઓછી કારનું ભાઈ. અટાણુંથી કંઈ નહોતું. ઓહ આ જોતા કપડાને બધું ભરાય નહીં. હાલો રેડિયેટરનું કામ પતી ગયું હે. હવે ગાડી રિવર્સ લાગે છે જો અહીંયા આપણે રાખવાની છે. હજી આમ આદરતા ક્યાંય હમાતો જ નથી. હાલો નીકળી ગઈ છે ભાઈ ગાડી. હાલો ભાઈ આપણે છે ને રેડિયેટરનું બધું કામ પતી ગયું. ચા પાણી પીને ફાઇનલ જો આપણે નીકળવાની તૈયારીમાં આવી ગયા હાઈ. અને ગાડી જો બધું ફિનિશિંગથી બધું મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જાડે હવે છે ને બસ નીકળવાની તૈયારી છે. જોતા લાંબી ગાડી લાગે અહીંયાથી. હમણાં તો હજી તુફાન આવ્યું હતું ને એમાં તો હાવ દેવાઈ ગઈ હતી. પછી જીરી ગાડીને નેવરાવી
અને હવે ભાઈ ફાઇનલી આપણે છે ને નીકળવાનું છે ક્યાં ખબર રાયગઢ જવાનું, રાયગઢ નહીં સોરી રાયપુર જવાનું છે. તો છે સુધી બધા વિજય જોજો, ખરેખર ખૂબ મજા આવવાની છે. એ બધું વ્યવસ્થિત છે ને હવે આપણે ગાડીમાં સીધું નીકળવાનું છે. એટલે આપણે ઓલી હોટલેથી નીકળી ગયા હતા. એ હવે ચોટીલાનો ડુંગર દેખાય, ચોટીલાવાળી ચામુંડા માતાજીના તમે દર્શન કરી લ્યો ને. હવે આપણે અહીંથી નીકળી ગયા. કેમ વ્યૂ આવે છે, અગરબત્તી થઈ ગઈ છે, અહીંથી દેખાય ડુંગર. જો ચોટીલાનો આખો ડુંગર તમને અહીંથી દેખાય છે અને આખું ચોટીલા ગામ જાય. બધી હોટલો જ છે અહીંયા. લાલા રઘુવંશી સાંજનો ટાઈમ થઈ ગયો અને સાંજે છે ને મસ્ત મજાની કેબિનમાં લાઇટો બાઇટો ચાલુ કરી દીધી અને આપણે હોટલે ચા પીવા ઉપર રહી ગયા હતા. બારે છે ને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન એવો આવે છે ને અને વરસાદ જેવું વાતાવરણ છે ને પાછી વરસાદની સ્મેલ આવે છે. બરોબર. હવે આપણે ચોટીલા જરા ઘણા આગળ નીકળી ગયા. અહીં જાઓ વ્યૂ આવે છે બહુ મસ્તીનો. કેબિન બેબિન બધું જોરદાર છે ને. હાલો હવે એને નીચે ઉતરી ચા પી લઈ. હાલો ભાઈ એને લાંબા પલ્લે આપણે આવી ગયા હતા ને તો જો મસ્ત મજાની આપણે હોટલ આવી ગઈ છે ત્યાં ઊભી રાખી દીધી છે આપણી ગાડીને. અને હવે અહીં જમવાનો પ્રોગ્રામ ગોઠવવાનો હજુ મસ્ત મજાની જો મોમાઈ હોટલ આવી ગઈ છે. તો હોટલ મોમાઈ જઈમાતા નથી એટલે આપણે ખબર નથી કેવી હોટલ છે. હવે છે ને સીધું જમવા જવાનું છે. એટલે તમે છે ને સેટું વિડીયોમાં રહેજો અને પછી તમને તારાપુર હાઈવેના હજી ઓલા સીન આવવાના એની દેખાડો નહીં. અને બાકી જે હોટલે છે ને મસ્ત જમવાનું છે. ચાલો હવે છે ને ફટાફટ પહેલાં જમી લઈ, ભૂખ બહુ લઈ જાય, હવાનું કંઈ ખાધું નથી. આપણે તારાપુરથી ચોકડીથી જમીન હાલતા છીએ ને પછી ને રોડનો સીન તમને દેખાડું તો કંઈક આવો આવે જોતા ભાઈ. રોડનો સીન આવે ને પુલિયા તામાં એને વાત જવા દે એવા પુલિયા આવે. પછી એવી લાઇટિંગ ને જો આગળ હજી એક બીજું આવે તમને આમાં દેખાતું હોય થોડું ઘણું તો જોરદાર વ્યૂ આવે છે. હાલો ભાઈ મસ્ત મજાનું પાછું પુલ આવ્યું હતું. બીજી ગાડી આપણી જાય છે. આપણી બીજી ગાડી છે જય મુરલીધર પછી ભેગી જાય છે. જો મોર થઈ ગઈ છે. પુલનો સીન કેમ આવે બાકી ઈજી કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. આમ આખો પુલ છે ભાઈ, લાંબો છે ત્યાં સુધી. આ ગાડી આપણી જ જાય છે મોર થઈને. હાલો આજની હાંજ પડી ગઈ છે ને 1 વાગી ગયો છે. અહીં ચા પીવા ઊભી રહી હતી જો આપણી ગાડી. આ તમને લાઇટમાં થોડુંક દેખાતું નહીં કેમ કે આપણે અચકા થઈને ગ્લાસ નખાવ્યો હોય. અને હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જો તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી જે બીજા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ જ ચેનલમાં તમને જોવા મળશો. આવા જ વ્લોગ સાથે થશે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય બજરંગબલી.